હેલો મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 6ની સ્વાધ્યાય પોથી ગુજરાતી પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા. જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો મિત્રો, પાઠ બીજો વાર્તા રે વાર્તા. તો પ્રશ્ન છે પહેલો. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેના ક્રમમાં અક્ષર એટલે કે ચોરસ હોય એમાં જે જવાબ આવતો હોય આવી રીતના તો એમાં મૂકવાનો છે, બરોબર, લખવાનો. તો પ્રશ્ન પહેલો. હાથીએ આંબા પરથી જે કેરીઓ તોડી તેમનું કયું લક્ષણ ન હતું? તેમાં છે ડી ચીમકડાયેલી, બરોબર. ડ પછી છે બીજું. હાથીએ કોના ઈંડા ભોંય પાડી ફોડી નાખ્યા? તેમાં છે બ કાગડીના, માં છે બ. પછી ત્રીજું. નાતનો મુખી કાગડીને લઈ કોના દરબારમાં ગયો? તેમાં જવાબ આવશે ગરુડના, બરોબર. તો આ બોક્સમાં આવશે અ. પછી ચોથું. ગરુડના દરબારના નીચે આપેલા વર્ણનમાં એક બાબત ખોટી છે, તે કઈ છે? તો ચારેયમાંથી કઈ બાબત ખોટી છે? તો એમાં જવાબ આવશે બ. ગેલીએ કોયલનો કૂકુ અવાજ સ્વાગત કરે છે, બરોબર. બ જવાબ આવશે. બીજો પાંચમો. ધર્મની બહેન કપૂરીને હાથી આંદણેથી શું કહી આવકારે છે? તો ડ જવાબ આવશે. કોણ મારી કપૂરી બહેન, બરોબર. પછીનો પ્રશ્ન છે બીજો. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો, બરોબર. તો આ જે શબ્દો આપેલા છે ને આ ખાલી જગ્યામાં આવશે. હાથીએ સડાક કરતી સૂંઢ ઉચકી, તો સડાક આવશે. હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડક કડડ ડાળી તૂટી પડી, તો કડડ અવાજ એવી રીતના આવશે શબ્દો, બરોબર. અવાજ આ રે કડડ એવી રીતના. એ ત્રીજું છે. હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી, આમાં હળવેક જવાબ આવશે. પછી ચોથું. હાથી હાફળો ફાફડો દોડ્યો જાય છે, આમાં હાફળો ફાફડો, બરોબર. પછી પાંચમી ખાલી જગ્યા. બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ઘસે છે, તો તીર વેગે જવાબ આવશે, બરોબર. હવે પ્રશ્ન છે ત્રીજો. નીચેના આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પેલું છે વાર્તાની શરૂઆત કરુણાશંકર ગુરુજીએ કરી, તો સાચું. કે હાથીએ નાળિયેરના ઝાડ પરથી શ્રીફળ તોડીને ફેંકી દીધા, તો ખોટું. ત્રીજું છે કાગડીએ હાથી વિરુદ્ધ નાતના પંચને ફરિયાદ કરી, તો સાચું. બાજસેનાએ હાથીને વનની બહાર તગેડી દીધો, તો સાચું. એ પાંચમું છે કબૂતરી લડવા માટે ગરુડના દરબારમાં ફરિયાદ કરવા ગઈ, તો ખોટું, બરોબર. પછીનો પ્રશ્ન છે ચોથો. નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે. એક. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો એમાં જવાબ આવશે પ્રધાનમંડળ. ભાઈ, તે તો હર્ષમાં ન કરવાનું કર્યું, તો એમાં જવાબ આવશે કબૂતરી. પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે, તો એમાં જવાબ આવશે કાગડી. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે, તો એમાં જવાબ હાથી, બરોબર. એ પાંચમું. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ, તો એમાં જવાબ આવશે કબૂતરી. પ્રશ્ન છે પાંચમો. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો જોડકા જોડવાના છે. તો પેલામાં ક આવશે, બરોબર. કરુણાશંકર, તેમાં છે વાર્તા કહેવાની શરૂઆત કરી, એવી રીતના બ, અ, ઈ ને ડ, બરોબર. પછીનો પ્રશ્ન છે છઠ્ઠો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, બરોબર. પેલું. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે મારે આ હાથી સામે ગુનો નોંધવાનો છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે અને મારા બચ્ચાની હત્યા કરી છે, બરોબર. એવી ફરિયાદ કરી. ને બીજું. પ્રશ્ન બીજો. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો જાહેર કર્યો કે હાથીને દેશવટો આપવામાં આવે અને સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરાવે. ત્રીજું છે. હાથી વડે આંબાની ડાળ કેવી રીતે તૂટી પડી? તો
તો હાથીએ ડાળને સૂંઢમાંથી પકડી જોરથી ખેંચી એટલે આંબાની ડાળ તૂટી પડી. ચોથું, નાથનો મુખી કાગડો ક્યાં લઈ ગયો? તો નાથનો મુખી કાગડો ગરુડના દરબારમાં લઈ ગયો. પાંચમું છે, હાથીનો પીછો કોણે કર્યો? તો બાજસેનાએ હાથીનો પીછો કર્યો. છઠ્ઠું છે, ડુંગરની બીજી બાજુ શું હતું? તો ડુંગરની બીજી બાજુ એ વેરાન જમીન હતી. બરોબર. પ્રશ્ન 7મો, થોડી કબૂતરી કોણ હતી? થોડી કબૂતરી હાથીની ધર્મની બહેન હતી. પછી છે 8મો, કબૂતરીને હાથી ક્યાંથી જડ્યો? તો કબૂતરીને હાથી પહાડની બીજી બાજુ આવેલ પટ્ટમાંથી જડ્યો. એ 9મું છે, હાથી વતી કબૂતરી ક્યાં ગઈ, શા માટે? હાથીને પસ્તાવો થયો છે ને તે માફી માંગે છે એવું કહેવા હાથી વતી કબૂતરી રાજા ગરુડ પાસે ગઈ. પ્રશ્ન 10મો છે 10મો, હાથીને ફરી લીલુડા વનમાં કોણ લઈ આવ્યું? તો હાથીને ફરી લીલુડા વનમાં તેની ધર્મની બહેન કબૂતરી લઈ આવી. 11મું છે, આંબાની કુંજા ફરી કેવી રીતે ગુંજી ઉઠી? તો હાથી પાછો આવ્યો ને તેના આનંદના ચિસ્કારાથી આંબાની કુંજો ફરી ગુંજી ઉઠી. પ્રશ્ન છે 7મો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો પહેલું, કાગડીએ શા માટે કળકળાટ મચાવી મૂક્યો? તો હાથીએ આંબાની ડાળી પર લચ્છી પડેલી કેરી જોઈને આવેશમાં આવીને જઈને ડાળી તોડી પાડી. તે ડાળી પર કાગડીને માળો હતો અને માળામાં 3 ઈંડા હતા. ભોંય પર ચડાઈને ઈંડા તૂટી ગયા. તેથી કાગડીએ કળકળાટ મચાવી દીધો. બીજું, ગરુડના રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડના રાજાના દરબારના દરવાજા પર ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડધમ ગાંજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયાધીશ ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને તેમની પાસે હસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. પછી ત્રીજું, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? હાથીને પસ્તાવો થયો છે કે તેણે જોરના તોરમાં આવીને આંબાની કેરીની લચેલી ડાળ તોડી નાખી અને કાગડીના નિર્દોષ ઈંડા તૂટી ગયા. પોતે કાગડીને ગુનેગાર થયો, પોતે જ એવો ગુનો કર્યો જેથી એની સજા એને મળી રહી છે. ચોથું છે, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો કબૂતરીએ હાથી સજા માફ ન કરાવી હોત તો તે હત્યાને વેરાન જગ્યાએ જ રહેવું પડત. તેને ત્યાં જ આકાશમાં કોઈ પક્ષી પણ જોવા મળતું ન હતું. ભાગ્યે જ કોઈ પ્રાણી આંખો ચડતું હતું. ખાવાની તો વાત જ ક્યાં, ત્યાં એક પણ ઝાડ ન હતું. આમ હાથીને ખૂબ જ કપરી પરિસ્થિતિ રહેવું પડતું. પ્રશ્ન છે 8મો, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. બરોબર. તો પહેલું, પક્ષીઓ હાથીને હતપાર કેવી રીતે કર્યો? તો હાથી સરોવરનું પાણીમાં આનંદ કરી રહ્યો હોય છે ત્યારે કાગડી સેનાપતિ બાજને જણાવે છે કે આજ મારા બચ્ચાનો હત્યારો છે. બાજ સરકાર હવામાંથી તીર વેગે હાથી પર ઘસે છે. એની પીઠ પર તણી 5નો જોરદાર ઘા મારે છે. હાથી ચડાવ ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર બાજુની હલ્લો કરે છે. હાથી ભાગવાનો પ્રયત્ન કરે છે પણ પાસે કોઈ છારો નથી. આમ હાથી હતપાર થાય છે. પછી બીજું, ન્યાય મેળવવા કાગડીએ કરેલો પ્રયત્ન જણાવો. તો કાગડીએ સૌ પ્રથમ કાગડાની નાત પાસે ગઈ. નાતનો મુખીને તેને લઈ ગરુડના રાજાના દરબારમાં ગયો. ગરુડના પ્રધાનમંડળને કાગડીની ફરિયાદ સાંભળી રાજા ગરુડને ગુનેગાર હાથીને દેશવટો આપી બાજ સેના દ્વારા વનમાંથી કાઢી મૂક્યો. આમ કાગડીએ ન્યાય મેળવવા પ્રયત્ન કર્યો. પ્રશ્ન છે 9મો, નીચેના વાક્યોના પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો. તો આ જે વાક્યો આપેલા છે એ ક્રમમાં ગોઠવાના છે. તો પહેલામાં 3 આવશે, બીજામાં પહેલું બગડો, ત્રીજામાં બગડો ને ચોથામાં 5 આવશે ને 5મામાં ચોથું. બરોબર. એવી રીતના પહેલું, બીજું એવી રીતના ક્રમમાં ગોઠવાના. પછી 10મો પ્રશ્ન, નીચેના શબ્દો સમાન નથી લખો. સમાન શબ્દો લખો. એમાં જો આનંદ, મોજ, હર્ષ, ડુંગર તો પર્વત,
આરંભ છે શરૂઆત, ને ચોથું હત્યા તો વધ ઘાત, પાંચમું સાત તો અવાજ બૂમ, છઠ્ઠું ફરિયાદ તો રાવ, સાતમું વન તો જંગલ, આઠમું છેડો તો અંત, તો નવમું ધરતી જમીન ધરા, ને સજા તો દંડ તો શિક્ષા. પ્રશ્ન છે 11મો. નીચેના શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો લખો. ઓલા સમાનાર્થી તેના વિરુદ્ધાર્થી. શરૂઆત તો અંત, ન્યાય તો અન્યાય, ખુલ્લું તો બંધ, ચોથું ધર્મ તો અધર્મ, મીઠા તો કડવા, સવાર તો સાંજ, ખુશ તો નાખુશ, ને લીલું તો સૂકું, ને બેચેન તો સ્વસ્થ, ને આનંદ તો શોક. એ પ્રશ્ન છે 12મો. નીચેના શબ્દોની જોડણી સુધારો. જોડણી સૂડ તો સૂંઢ, વનરાય તો વનરાય, પ્રધાન તો પ્રધાન, બુલબુલ તો બુલબુલ, ડુંગર તો ડુંગર, શિયાવિયા તો શિયાવિયા, અભિમાન તો અભિમાન, અને ચિત્તકા તો ચિત્સકા. બરાબર. રસોઈ દીર્ઘ એ બધાનો આ મિસ્ટેક હોય એ જોડણી સુધારવાની છે. એ પ્રશ્ન છે 13મો. નીચેના આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. મોંમાં પાણી છૂટવું તો ખાવાની ઈચ્છા થવી અથવા તો મોંમાં લાળ છૂટવી. વાક્ય આવશે જલેબી જોઈને નયનના મોંમાં પાણી છૂટવા લાગ્યું. પછી બીજું ઘાણ નીકળી જવો તો પાયમાલ થઈ જવું અથવા સંપૂર્ણ નાશ પામવું. વાક્ય છે ખેતરના પાક પર તીડ પડતા ઊભા પાકનો ઘણા નીકળી ગયો. પછી ત્રીજું ગેલમાં આવી જવું તો આનંદમાં આવી જવું. વાક્ય છે મેદાન વરસાદ પડેલો જોઈને નાના બાળકો ગેલમાં આવી ગયા. પછી ચોથું અભિમાન ઓળગળવી જવું તો ગર્વ જતો રહેવો. તો વાક્ય છે હરીફાઈમાં હાર મળતા જ ધનિક વેપારીનું બધું અભિમાન ઓગળી ગયું. એ પાંચમું છે હસવામાંથી ખસવું થવું તો મજા કરવામાં જતા ગંભીર પરિણામ આવવું. તો વાક્ય છે મિત્રો વચ્ચે થતી મજાક ઉગ્ર બની ગઈ અને હસવામાંથી ખસવું થઈ ગયું. બરોબર. પ્રશ્ન છે 14મો. ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો. તો ઘટા તો ઘટાધારે ઉદાહરણ આપેલું છે. તો કચ્છ તો કચ્છદાર, રસ તો રસદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર. બરોબર. અણી તો અણીદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, મલાઈ તો મલાઈદાર, અને સુગંધ તો સુગંધીદાર. બરોબર. આ પ્રશ્ન છે 15મો. રેખાંકિત શબ્દો નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો આ નીચે લાઈન કરેલી છે એમાં લખવાનું છે. તો વ્યક્તિવાચક હોય આ, ભાવવાચક, જાતિવાચક, સમૂહવાચક. બરોબર. હજી લખવાની આ લખેલું શાળા, વિદ્યાર્થી, વ્યક્તિવાચક. બરોબર. એવી રીતના કોષ્ટક પૂરવાનું છે. છેલ્લો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી નામ પદ ઓળખો. દિલ્હી ભારતની રાજધાની છે. તેમાં કયું છે? તો દિલ્હી ભારતની રાજધાની. પછી બીજું યુધિષ્ઠિર સૌથી મોટા હતા. તેમાં શું? તો યુધિષ્ઠિર. ત્રીજું કબૂતર સફેદ પણ હોય છે. તેમાં કબૂતર આવશે. ફાઇનલ મેચ અમદાવાદમાં છે. તેમાં અમદાવાદ અને મેચ. અને ભાર્ગવ પ્રથમ નંબરે મેળવ્યું. ભાર્ગવ. ગુજરાતની સ્વાધ્યાય પોથી પાઠ નંબર 2 અહીંયા સુધી પૂરો થાય છે. સ્વાધ્યાય પોથી. બરોબર. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.